વડોદરાના બાજવામાં વરસાદી પાણી ન ઓસર્યા, જેમાં ગઈકાલે પડેલા વરસાદ બાદ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। 10 કલાક વીતવા છતાં પણ વરસાદી પાણી હજુ પણ નથી ઓસર્યા। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આ હાલાકી સર્જાઈ રહી છે। ગામના બજારમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બાજવાના ઇન્દિરા નગરીમાં પણ ઘર છે જે રહેણાંક વિસ્તાર છે, તેની અંદર પણ ત્યારે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને વરસાદી પાણી વચ્ચે ત્યાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। આ સ્થિતિ છે વડોદરાની। આ તસવીરો છે વડોદરાની જે ત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે। એક તરફ આજે વિસર્જનની વેળા છે, ગણેશ વિસર્જન છે, ને બીજી તરફ અહીંયા બાજવામાં પાણી ભરાયા છે, ઘૂંટણસમાં અહીંયા પાણી ભરાયા છે। વિસર્જન વખતે જે અહીંયા પૂજાપાઠ કરવાના હોય છે, બાપાને વિદાય આપવાની હોય, તે પણ પાણીમાં જ ઊભા રહીને અહીંયા આપવી પડે છે, તે પ્રકારની પરિસ્થિતિ છે। અહીંયા પાણી લોકોના ઘરોમાં પણ અહીંયા ભરાઈ ગયા છે। આ પાણી ભરાયા છે તેની વચ્ચે પાણી ભરાઈ ગયા એની વચ્ચે વિસર્જન કરી રહ્યા છે। હા, ક્યારથી પાણી ભરાયા? 2 દિવસ થયું ચાલુ જ છે। અહીંયા હાલમાં આજે આરતી હાલમાં જ પતી છે ને અહીંયા પાણીમાં ઊભા રહીને લોકો અહીંયા પૂજાપાઠ કરવા મજબૂર બન્યા છે। લોકો બહાર નીકળવા મજબૂર છે। શું કહેશો? અહીંયા લોકો ઘૂંટણસમાં અહીંયા પાણી છે, વિસર્જન છે, આજે આ પાણી હજુ પણ ઉતર્યા નથી। શું કહેશો? આ જે તંત્રો જે છે, ધારાસભ્યો, સંસદ સભ્યો, કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી અને ગુજરાત રિફાઇનરી દ્વારા જે કંઈ રોડ બનાવવામાં આવ્યો હતો એ ટાઈમ પર રોડ પર અમારી ગટર કો નહોતો કાઢ્યો આ લોકોએ। અત્યારે એની પરિસ્થિતિ ઊભી થઈ, વારંવાર 3 વાર રોડ ઊંચો કરવામાં આવ્યો છે એના માટે। એટલે અમારા ઘરોની અંદર જે નુકસાની પહોંચી છે એની ભરપાઈ ગુજરાત રિફાઇનરી કરે કે અથવા ધારાસભ્યો અહીં જોઈ જાય અમારો મત વિસ્તાર। આ લોકોના ઘરોમાં હજુ પણ અહીંયા પાણી છે। અહીંયા આ બેન, તમે પણ અહીંયા ઘરમાં ગણપતિ તમે પણ અહીંયા સ્થાપના કરી છે? હા, કરી છે। ઘરમાં પણ તમારા તો પાણી છે, અહીંયા ભરાય છે પણ કોઈ જોવા નથી આવતું ને। આપણે દ્રશ્યો બતાવીએ અંદર કે એક તરફ તો ઘરમાં શ્રીજીની સ્થાપના છે અને શ્રીજીને તો આવા પાણીમાં જ વિસર્જિત કરવા માટે લઈ જવી પડે તેવી અહીંયા પરિસ્થિતિ છે। એ પછી જાહેર મંડળ હોય કે ઘરોમાં હોય, દર વર્ષે આવું થાય છે। ભલી ફાઈની કોઈ જોવા દર વર્ષે એવું થાય છે? હા, દર વર્ષે ભરે છે। ઘર વખરીનો સામાન ક્યાં મૂક્યો છે? બધો બગડી જાય, વર્ષે વર્ષે નવો વસાવવાનો। લોકોના ઘરોમાં અહીંયા કોઠોળે તો આપા પાણી આવે, એનો નિકાલ જોઈએ। અમારે પાણીનો નિકાલ જોઈએ। હાલ અહીંયા લોકોની પરિસ્થિતિ એ છે ઇન્દિરા નગરીમાં લોકોના ઘરોમાં પાણી છે। લોકો પોતાની ઘર વખરીનો જે સામાન છે તે ક્યાંક માથા પર લઈ જવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। લોકોએ ઘર વખરીનો સામાન પણ ઉપર મૂક્યો છે। આ લોકોના ઘરોમાં તો પાણી છે એટલે રાત્રે બધી ઘર વખરીનો સામાન બીજે લઈ ગયા છે। એવું કોઈ એક વોચિંગ તો પાણી આવી ગયું। અત્યારે આમ રાતે બી છોકરા બીવે છે કે નાના હાપ આવી જાય, કઈ બી જીવજંતુ પણ આવે છે। અત્યારે અડધી રાતે અમે જવું કઈ આગળ, અમને કોઈ જાનહાનિ નથી કરી રાતે, કોઈ જાનહાનિ નહીં કે પાણી આવે છે કે નથી આવતું એમ। અને ગુજરાત રિફાઇનરી 3 વાર રોડ ઊંચો કર્યો, એની રીતે અમારી આ પરિસ્થિતિ બગડી છે। ને તો અમારા ઘરની અંદર પાણી નહોતું આવતું પહેલા, તો જ્યારે એમને 3 વાર રોડ ઊંચો કર્યો તો એમને ગટર લાઈન કાઢવી જ હતી। પંચાયતને લેટર તો આપ્યો હશે એ ટાઈમ પર, પહેલો રોડ ઊંચો થયો તો એની પરિસ્થિતિને લીધે અમારે એ થયું છે। આગળ કેટલા ઘરો છે તમારા ઇન્દિરા નગરીમાં? અહીં લગભગ 60-70 જેટલા? હા, 60-70 અહીંયા ઘરો છે। આ કોઈને હાફ કરે તો આ જવાબદાર કોણ? આની અંદર હાફ બી આવી જાય, બધું આવે છે। હા, હાપ આવેલો સાપ આવ્યો તો? હાપ આવેલો કઈ રહેવું ભાઈ અમારે? સામાન લઈને તમે ઘરનો સામાન બધું લઈને બહાર જઈ રહ્યા છો? બહાર જઈ રહ્યા છે। પાણી કેટલું ભરાઈ ગયું છે, શું કરવાના? તમારા માથા પર શું છે? આ સામાન છે, અનાજ પાણી ખાઈએ શું બહાર જઈ? તો હવે રહેશો ક્યાં તમે? રોડ પર। એટલે ખાવાનું ક્યાં બનાવશો? રોડ પર ટાપરું બાંધીને રહીશું વળી, બીજું શું કરવાના? એટલે બધા જ નીકળી ગયા? હા, તો છોકરા નાના હોય તો નીકળવું જ પડે ને તારે। તમારે કેટલા બાળકો? 2। રોડ ઉપર રહેશો? તો રોડ પર રહીશું। કોઈ સુવિધા કરી છે તંત્રએ? કશું સુવિધા નહીં, હું સુવિધા કરી છે? આ સુવિધા કરી હોત તો આવું હોત? કોઈ સુવિધા અહીંયા લોકો માટે કરવામાં નથી આવી, કોઈ જોવા નથી આવ્યું। ત્યારે હવે
શું કરવું અને ક્યાં જવું તે પ્રકારની પરિસ્થિતિ આ વડોદરાના છેવાડે આવેલા બાજવાના નવી નગરીમાં ઇન્દિરાનગરીમાં માફ કરશો જોવા મળી રહી છે। ત્યારે લોકો અહીંયા ભારોભાર રોષ પ્રગટ કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો અત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તે અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે જ વડોદરામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને બાજવા ગામમાં પાણી ફરી વળતાની સાથે જ હાલાકીની તસવીરો સામે આવી રહી છે। ઘૂંટણસમા પાણીમાંથી જે વૃદ્ધ લોકો છે તે પસાર થવા માટે મજબૂર બન્યા છે, જેમના હાથમાં પોતાનું ગુજરાન ચલાવવા માટેની જે ખાવા પીવાની જે નાની મોટી વસ્તુઓ છે તે જોવા મળી રહી છે, તેને લઈ અને તે જે સ્થળાંતર કરવા માટે મજબૂર થયા છે। લોકોમાં ભારોભાર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતાની સાથે જ તેમની જે માલ સામાન છે, જેમની તે ઘર વખરી છે, તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચવા પામ્યું છે અને લોકો તો એટલા હદે આક્રંદ વ્યક્ત કરી રહ્યા છે કે દર વર્ષે તેમને પોતાની ઘર વખરી નવી વસાવવાની ફરજ પડતી હોય છે। અહીંયા પોતાના જે ઘરનો સામાન છે તે લઈને અહીંયાથી જઈ રહ્યા છે। આ એક દાદા છે અહીંયા જે ડુંગળી હોય છે ગરીબોની કસ્તુરી અને ગરીબોનું એકમાત્ર આ वाहन ये साइकिल ऊपर लेने जा रहे हैं। साहब क्या जा रहा है? हम लोग जा रहे हैं उधर होटल पर। ये आपकी दुकान है होटल? हाँ हाँ। अच्छा तो ऐसे ही रहते, पूरी रात ऐसे ही रहे थे आप? आज तो रात भर पानी भर गया था। तो ये सब बच्चे भी आपके साथ जा रहे हैं? हाँ। कहाँ जा रहे हैं ये? वो तो होटल पे। तो ये बोतलों में क्यों पानी भरा हुआ है? होटल में नहीं है। આ જે ગેસનો જે સ્ટવ હોય છે ત્યાં ગેસ પણ તેઓ સાથે લઈ જઈ રહ્યા છે। નાનું મોટું અહીંયા દુકાન ચલાવીને ગુજરાન ચલાવવાનું હોય તેની વચ્ચે પોતાના ગુજરાનની પણ વ્યવસ્થા લોકો અહીંયા કરી રહ્યા છે। અહીંયા તમે કાર્બોલીને ક્યાં જઈ? પાણી લેવા જઈ રહ્યો। તમારા ઘરે તો પાણી ઘરમાં જ ભરાઈ ગયા? ઘરમાં પાણી કઈ રહેવા જેવું નહીં। 2 છોકરા છે નાના નાના, આખી રાત પરેશાન થયા છે। કોઈ સગવડ નહીં, કશું જ નહીં। ખાવા આવ્યું છે કોઈ કશું જ નહીં આવ્યું। વર્ષો વર્ષ દર વર્ષે આ અડધું ઘર ડૂબી ગયું, બધું સામાન બામાન મારું બધું ખાટલા બાટલા બધું તળી ગયું અને નાના નાના છોકરા લઈને રોડે પડી રહ્યો મેં। લોકો આખરે પોતાનું ઘર વખરી અહીંયા લઈ રહ્યા છે। જે હાથમાં આવ્યું તે લઈ જઈને અહીંયા સ્થળાંતર કરી રહ્યા છે। પરિસ્થિતિ આ આજની નથી, વર્ષોની છે કે અહીંયા જ્યારે પણ ભારે વરસાદ ખાબકે ત્યારે અહીંયા પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે ક્યાં જવું એ સમસ્યા અહીંયા ઊભી તો થઈ છે। ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા કોઈ જોવા સુદ્ધા નથી આવ્યું, અહીંયા સરપંચ નથી આવ્યા। અહીંયા જે પાસેનું તળાવ છે તે પણ અહીંયા ઓવરફ્લો થયું છે અને તેના પાણી બધે અહીંયા ફરી વળ્યા છે। એટલે આ પરિસ્થિતિમાં રહેવા લોકો મજબૂર છે। કમરસમાં પાણી અહીંયા ભરાયા છે, ત્યારે આ લોકોના ઘરમાં મારે 2 દિવાલો પડી ગઈ। હર સાલ પાણી ભરાઈ જાય ને દિવાલો પડી જ જાય હર સાલ। મારે 2 દિવાલો પડી ગઈ, ઉપરનું મોભારો તૂટી ગયો, પતરા પડી ગયા। અચ્છા, તમારા બધાના જ ઘરોમાં આટલું પાણી? હા હા, બધાના ઘરોમાં। હાલ અહીંયા તમામ લોકો પોતાના ઘર વખરીનો સામાન લઈને બહાર નીકળી રહ્યા છે, ઘર છોડીને જતા રહ્યા છે। વિસર્જનનો દિવસ છે, ત્યારે આ વિસર્જનના દિવસે જે ગણેશજીને જે પૂજા પાઠ છે તે પણ પાણીમાં ઊભા રહીને કરે છે અને અહીંયા ઘૂંટણની પણ ઉપર સુધી પાણી છે, તે ઘરોમાં પાણી છે। ત્યારે ક્યાં જવું તેવો રોષ અહીંયા લોકો વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો વડોદરામાં અત્યારે ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેમાં રહેણાંક વિસ્તારો હોય કે પછી ધંધાર્થી અને જે દુકાનો અને એ અનેક કોમર્શિયલ વિસ્તારો હોય ત્યાં પણ અત્યારે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। બાજવા જે આખું ગામડું છે તે અત્યારે સંપર્ક વિહોણું ક્યાંક બની ગયું છે અને તે